તો બીજી બાજુ આપણે વાત કરીએ તો મીરગઢ સરકારી આર્ટ્સ કોલેજના પ્રવેશ ઉત્સવ સાંસદ ગેનીબેન ઠાકોરની હસ્તે યોજવામાં આવ્યો હતો, જ્યારે સાંસદ દ્વારા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। વર્તમાન સમયે ખાનગી શાળાઓમાં વધારો થયો છે, ત્યારે સરકારી આર્ટ્સ કોલેજના વાતાવરણ તેમજ ભૌતિક સુવિધાઓ જોઈ તેઓએ બિરદાવી હતી। આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક લગાવી શૈક્ષણિકમાં આગળ વધે તેવી શુભેચ્છાઓ સાથે પ્રવેશ અપાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે જિલ્લા તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત અધિકારીઓ પણ ત્યાં હાજર રહ્યા હતા। જે સરકારી આર્ટ્સ કોલેજ છે એની મુલાકાત લીધી। વિદ્યાર્થીઓના આ નવા વર્ષની અંદર કોલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ ઉત્સવ હતો। આજે ઘણા વિદ્યાર્થીઓને આજે અહીંયા ભાઈ બહેનોને દાખલ કરીને સરકારી કોલેજમાં એ 3 વર્ષ કોલેજ કરીને પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવે એના માટે શુભેચ્છાઓ પાઠવી। સાથે ગવર્મેન્ટ કોલેજ એ ખૂબ સારી રીતે આટલી પારદર્શક રીતે ચાલે, લાઇબ્રેરી, એનો મેનેજમેન્ટ, સ્માર્ટ ક્લાસ, રમત ગમતનું મેદાન અને બાકીની તમામ ભૌતિક સુવિધાઓ જે જરૂરિયાત હોય પ્રમાણે તમામ પ્રકારની સરકારે અને અહીંના અધ્યાપકોએ સાથે રહીને ખૂબ સારી રીતે કરી છે। ત્યારે એક લોકસભાના સાંસદ તરીકે અહીંયા કોલેજમાં પહેલી વખત આવીને જે વર્તમાન સમયની અંદર પ્રાઇવેટીકરણે જે દોડ મૂકી છે અને એની સામે ગવર્મેન્ટ એજ્યુકેશન ટકાવવું એ બહુ મુશ્કેલી ભર્યા સમયની અંદર પણ અહીંના અધ્યાપકોએ ખૂબ સારી મહેનત કરીને 400 થી પણ વધારે વિદ્યાર્થીઓ અહીંયા કોલેજ કરે છે। આવનાર સમયની અંદર આ કોલેજમાં સંપૂર્ણ રીતે અભ્યાસ કરીને ભૂતકાળની અંદર પણ અનેક વિદ્યાર્થીઓ ગવર્મેન્ટ જોબ હોય કે ધંધા બિઝનેસમાં ખૂબ સ્ટાર્ટઅપ તૈયાર કરીને આગળ વધ્યા છે અને આવનાર સમયમાં આ વિદ્યાર્થીઓનું પણ ઉજ્જવળ ભવિષ્ય બને એના માટે કરીને અહીંના અધ્યાપકો, ગવર્મેન્ટ અને વિદ્યાર્થીઓનો સહારો પ્રયત્ન સાથે ભવિષ્યમાં પણ ખૂબ મજબૂત પરિણામ આવશે એ અપેક્ષા સાથે પ્રથમ વખત મુલાકાતમાં ખૂબ સારું વાતાવરણ જોવા મળ્યું। વિદ્યાર્થીઓ બધા ડિસિપ્લિનમાં જોવા મળ્યા અને એમને એક પ્રેરણા રૂપે બીજે કોલેજોની જ્યારે મુલાકાત લેવાની થાય ત્યારે પણ મીરગઢ આર્ટ્સ કોલેજનો દાખલો આપવા માટેનું મન થશે। એ પ્રમાણેનું અહીં વાતાવરણ છે, એ બદલ એમનો શાળાના સંચાલકોનો, પ્રિન્સિપાલનો સૌનો આભાર માનું છું અને વિદ્યાર્થીઓ આવનાર સમયમાં સાથે મળીને એક મજબૂત પરિણામ સારું લાવે અને આ કોલેજનું નામ ઉજ્જવળ કરે અને આવનાર સમયની અંદર બીજા વિદ્યાર્થીઓ પણ આ કોલેજમાં આવવા માટેની પ્રેરણા એ વર્તમાન વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉપરથી લે એ અપેક્ષા સાથે સૌનો આભાર।